अक्षय तृतीया पर्व पर सोना चांदीनी खरीदीनी परंपरा होवा छतां आ वर्षे सूरतमां सोनानी खरीदीमां 40 થી 50% घटाडो नोंधायो छे। सोनानो भाव 10 ग्राम माटे 99,000 रूपिया छे, जे गत वर्षे 65,000 रूपिया हतो। चांदीनो भाव 99,000 रूपिया प्रति किलो छे, जे गत वर्षे 65 થી 70,000 रूपिया हतो। ऊंचा भावोना कारणे एडवांस बुकिंग अने नवी गराकीमां घटाडो जोवा मळ्यो छे अने लोको खरीदी पर काप मूकी रह्या छे। आज आप सब जैसे जानते हैं अक्षय तृतीया की पावन अवसर पर हम यहाँ ज्वेलर्स में खरीदारी करने आए हैं। बहुत ज़्यादा शुभ माना जाता है, तो हम यहाँ परचेसिंग करने आए हैं। पर ये भी एक सच्चाई हम सबको माननी पड़ेगी कि गोल्ड के रेट्स पहले के मुकाबले आज बहुत बहुत ज़्यादा आसमान छू रहे हैं, तो उस वजह से थोड़ा फर्क पड़ गया है शॉपिंग में, चीज़ें खरीदी करने में। ભાવમાં વધારો તો બહુ થઈ ગયો છે અને આપણે જેટલું લેવું હોય એના કરતાં ક્વોન્ટિટી ઓછી થઈ જાય લેવાની, પણ આપણે સોનું દર વર્ષે લઈએ છીએ. સોનું લક્ષ્મીનું સ્વરૂપ છે, તો આ વર્ષે બી એવી રીતને જ હું સોનું લેવાય. ભાવમાં ઘટાડો તો બધાને જ જોવે છે, સોનાની ખરીદી કરવી છે, પણ હવે જોઈએ જેવી રીતના ભાવ જેવા થતા જાય એવી રીતના, પણ જેટલું જલ્દી હમણાં લઈ લઈએ એટલું સારું, કારણ કે સોનાના ભાવ તો વધવાના જ છે. રાગીમાં ઓવરઓલ જોવા જઈએ તો દર વર્ષે જે લોકો ધનતેરસમાં, પુષ્ય નક્ષત્રમાં અને અખાત્રીજમાં, દશેરામાં જે લોકો ખરીદી કરતા હોય છે, એ લોકો આ વર્ષે પણ કન્ટિન્યુઅસ ખરીદી કરી રહેલા છે અને કસ્ટમરનો ફ્લો એ જ રૂટીન ચાલુ છે બધાનો. પણ લોકોમાં જે ખરીદ શક્તિના થોડા ઓલાના હિસાબે લોકો જે 10 ગ્રામ લેતા હોય એ લોકો અત્યારે 5 થી 6 ગ્રામ સોનું લઈ રહેલા છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો અત્યારે અમારા જે જ્વેલર્સનું થોડુંક જે ટર્નઓવર છે, એમાં જે સોનાનું કન્ઝમ્પશન છે થોડું ઘટશે એવું લાગી રહ્યું છે.